સ્વાગત. આજે આપણે એક એવા અદ્ભુત પ્રાચીન ગ્રંથની દુનિયામાં ડૂબકી મારવાના છીએ જે સદીઓથી લોકોને માર્ગદર્શન આપતો આવ્યો છે, યોગ વાસિષ્ઠ. ખરેખર ગહન ગ્રંથ છે. અને આજે આપણે ખાસ જોવાના છીએ ને પુસ્તક 3ના કેટલાક અધ્યાય, લગભગ 116 થી 122. બરાબર. આ ગ્રંથ આમ તો ઋષિ વસિષ્ઠ અને રાજકુમાર રામ વચ્ચેનો સંવાદ છે, પણ કોઈ સામાન્ય વાતચીત નથી. જરાય નહીં. અહીં તો અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો છે. વાસ્તવિકતા શું છે? આ દુનિયા ભ્રમ તો નથી ને? અને આપણું મન, એની શક્તિ કેટલી? બરાબર. મનની શક્તિ તો અપાર છે. તો આપણો આજનો પ્રયાસ એ જ રહેશે કે આ જે જટિલ લાગે એવા વિચારો છે એમાંથી મુખ્ય વાત સરળ ભાષામાં સમજી શકીએ. અને શરૂઆત માટે એકદમ રસપ્રદ કિસ્સો છે રાજા લવણની વાર્તા. એમનું સ્વપ્ન એટલું સાચું લાગેલું કે વાસ્તવિકતા અને ભ્રમણા વચ્ચેની જે રેખા છે ને એ જાણે ભૂંસાઈ ગઈ. ચાલો એનાથી જ શરૂ કરીએ. તો આ રાજા લવણની વાત મને તો સાંભળીને જ નવાઈ લાગેલી. છે જેવી. એક રાજા મહેલમાં સૂતા છે અને સપનામાં શું જુએ કે પોતે એકદમ ગરીબ આદિવાસી છે. અને એ પણ થોડા સમય માટે નહીં, વર્ષો સુધી. વર્ષો સુધી દુઃખ, તકલીફો, ભૂખ બધું સહન કરે છે. અને પછી જાગે ત્યારે પણ એ અનુભવોની અસર એમના પર રહે છે, થાકી ગયેલા, દુઃખી. તો શું આનો મતલબ એમ થયો કે આપણું મન જે ધારે એ જ આપણી વાસ્તવિકતા? સ્વપ્ન પણ હકીકત જેટલું પાવરફુલ હોઈ શકે? બરાબર. આ જ મુદ્દો વશિષ્ઠ અહીં એ જ સમજાવે છે. લવણનું સ્વપ્ન એ ખાલી કલ્પના નહોતી. એ મનનું એટલું શક્તિશાળી, એટલું તીવ્ર પ્રક્ષેપણ હતું કે એ સપનામાં જે દુઃખ ભોગવ્યું ને એ એમના વાસ્તવિક જીવનના એક મોટા યજ્ઞની કસોટી બરાબર ગણાયું. શું વાત કરો છો? આ બતાવે છે કે મન ધારે તો કેવી વાસ્તવિકતા ઘડી શકે છે, અનુભવી શકે છે. જેવું વિચારો, જેવું માનો તેવું અનુભવો. બરાબર. આ જ તો છે માયા, ભ્રમણા. માયા. વસિષ્ઠના શબ્દોમાં કહીએ તો મન એક જાદુગર જેવું છે. એવી ભ્રમણાઓ રચે જે સાવ સાચી લાગે. આખું જગત પણ એક રીતે આવો જ એક જાદુઈ ખેલ છે. દેખાવમાં વાસ્તવિક, પણ મૂળમાં મનનું સર્જન. વસિષ્ઠ કહે છે મન અંતહીન ખોટાણાઓ ઉપજાવતું રહે છે. પણ એ વાર્તામાં હજી એક ટ્વિસ્ટ છે ને, એ તો એનાથી પણ વધુ આશ્ચર્યજનક છે. એ ભાગ તો ખરેખર વિચારતા કરી દેવું છે. જ્યારે રાજા લવણ જાગ્યા પછી જિજ્ઞાસાથી એ જંગલમાં જાય છે જ્યાં એમણે સપનું જોયું હતું. ત્યાં એમને શું જોવા મળે છે? બધું જ એવું ને એવું. ઝાડ, નદી, ઝૂંપડીઓ અને લોકો પણ. અને લોકો એમને ઓળખે પણ છે. એ જ આદિવાસી તરીકે જે એમની સાથે વર્ષો રહ્યો હતો. આ કેવી રીતે શક્ય બને? એમના વિચારોએ ત્યાં બધું ઊભું કરી દીધું. અહીં વસિષ્ઠ અવિદ્યાની વાત કરે છે, એટલે કે અજ્ઞાન. અવિદ્યા, અજ્ઞાન. અજ્ઞાનને કારણે આપણે વાસ્તવિકતાને જેવી છે તેવી નથી જોઈ શકતા. લવણના કેસમાં એમનું જે તીવ્ર માનસિક પ્રક્ષેપણ હતું, એમના વિચારોની જે ઊર્જા હતી, એણે ખાલી એમના પોતાના મન પર જ નહીં પણ ત્યાંના લોકોના સામૂહિક મન પર પણ અસર કરી. એટલે એમની વિચાર ઊર્જા બીજાના મનમાં પણ પહોંચી. એમ સમજો ને, જાણે એક શક્તિશાળી વાઇબ્રેશન ફેલાયો અને બીજાઓના મનમાં પણ એ વાસ્તવિકતા છપાઈ ગઈ. વસિષ્ઠ એમ પણ કહે છે કે મન સમય અને સ્થળની આપણી સમજને પણ બદલી શકે છે. જેમ કે ભ્રમણા દ્રષ્ટિને વાળી દે છે, અંતર નજીક લાગે છે, ક્ષણો યુગો સુધી લંબાય છે. સમય અને સ્થળ પણ મન પર આધારિત છે. બાપરે! તો પછી આપણે જે દુઃખી થઈએ છીએ એમાં મોટો ભાગ આપણા વિચારોને સાચા માની લેવાનો જ છે. બિલકુલ. જો વિચારો જ અનુભવ બનાવે તો નેગેટિવ વિચારો પકડી રાખવા એટલે દુઃખને નોતરવા જેવું. બરાબર. આ જ યોગ વસિષ્ઠોનો બહુ મોટો સંદેશ છે. જો કોઈ માને કે હું નિષ્ફળ જ છું, તો એનું મન આજુબાજુથી એવા જ પુરાવા શોધી કાઢશે. ભલે ને વાસ્તવિકતા જુદી હોય. એ ભૂલી જાય છે કે આ તો મૂળમાં એક વિચાર છે, એક માન્યતા છે, સંપૂર્ણ સત્ય નથી. આપણે આપણા વિચારોના ગુલામ બની જઈએ છીએ ઘણીવાર. જો મન આટલું શક્તિશાળી છે અને અજ્ઞાન આપણને આ રીતે ફસાવે છે, તો આમાંથી બહાર કેમ નીકળવું? વસિષ્ઠે કંઈક અજ્ઞાનના સ્તરોની વાત કરી છે ને? કરી છે. એ સમજાવે છે કે કેવી રીતે આપણું જે સાચું સ્વરૂપ છે, શુદ્ધ ચેતના, એ ધીમે ધીમે અજ્ઞાનથી ઢંગાતું જાય છે. 7 સ્તર બતાવ્યા છે. 7 સ્તર? કયા કયા? પહેલું છે પ્રાથમિક જાગૃતિ.
એટલે કે હું ભાવ જાગે એ પહેલાની શુદ્ધ બુદ્ધિ. ઓકે. પછી બીજું અહંકારી જાગૃતિ. આ આપણી સામાન્ય અવસ્થા. હું આ શરીર છું, હું આ મન છું, અહીંથી જ ભૂલ શરૂ થાય છે. હા, હું પણ. ત્રીજું તીવ્ર જાગૃતિ, જ્યાં મમતા વધે, આ મારું છે, સંપત્તિ, કર્મો પ્રત્યે આસક્તિ. ચોથું જાગૃત સ્વપ્નો, એટલે કે દીવા સ્વપ્નો, ખોટી માન્યતાઓ, મૃગજળ જેવી ભ્રમણાઓને સાચી માની લેવી. અચ્છા. પાંચમું નિદ્રા સ્વપ્નો, રાતના સપના. હમ. છઠ્ઠું નિદ્રાલુ જાગૃતિ, પેલી અડધી ઊંઘ ને અડધી જાગૃતિ જેવી સ્થિતિ, ધૂંધળું બધું. હા, સમજાયું. અને સાતમું ગાઢ નિંદ્રા, સુષુપ્તિ, જ્યાં બધું સુષુપ્ત લાગે પણ અજ્ઞાન અને સંસ્કારો બીજ રૂપે તો હોય જ. ઓ. આ બધામાં મૂળ વાત એ જ છે કે આપણે આપણા સાચા સ્વને ભૂલીને આ બદલાતી વસ્તુઓ, શરીર, મન, અહંકાર સાથે જોડાઈ જઈએ છીએ. વશિષ્ઠ કહે છે, સ્વને વસ્તુઓ માટે ભૂલી જવાની મુખ્ય ભૂલ. તો પછી આ 7 પડોમાંથી બહાર નીકળવાનો રસ્તો, જેમ અજ્ઞાનના સ્તર છે એમ જ્ઞાનના પણ છે. હા, બિલકુલ. વશિષ્ઠ મુક્તિ તરફ લઈ જતા જ્ઞાનના પણ 7 તબક્કા બતાવે છે. એ કયા છે? જણાવો ને. પહેલું છે શુભેચ્છા, એટલે કે સદ્ભાવના. સત્ય જાણવાની, આ દુઃખમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા જાગવી. શરૂઆત ઈચ્છાથી. બીજું વિચારણા, વિવેક, શાસ્ત્રોનો અભ્યાસ, ગુરુનું માર્ગદર્શન, તર્કથી સાચા ખોટાનો ભેદ સમજવો. બરાબર. ત્રીજું તનુમાનસા, મનનું સૂક્ષ્મ થવું, ઇન્દ્રિયોના વિષયોમાંથી પાછા હટવું, આસક્તિ ઓછી થવી, મન શાંત થવા માંડે. મનની શુદ્ધિ જેવું. હા. ચોથું સત્વાપત્તિ, આત્મનિર્ભરતા, સત્યમાં પોતાના સ્વરૂપમાં દ્રઢ વિશ્વાસ, થોડો અનુભવ પણ શરૂ થાય. પાંચમું અસંગશક્તિ, દુનિયાની વસ્તુઓ, સંબંધો, માન અપમાન પ્રત્યે સંપૂર્ણ અનાસક્તિ. ઉદાસીનતા જેવું. ઉદાસીનતા નહીં, પણ અનાસક્તિ. ફરક છે. અંદરથી સ્થિર રહેવું. છઠ્ઠું પદાર્થા ભાવના, જગતના રૂપોનું ભ્રામકપણું સ્પષ્ટ દેખાવું, અનેકતા પાછળની એકતા સમજાવી. ઊંડી સમજણ. અને સાતમું તુર્યગા, સાર્વત્રિક એકતા, અદ્વૈતનો સંપૂર્ણ સાક્ષાત્કાર. બધું બ્રહ્મ જ છે, આ જીવન મુક્તિ છે. વાહ, એક પછી એક પગથિયું. ખરેખર વ્યવસ્થિત માર્ગ લાગે છે. તમે પેલી ઉપમાઓની વાત કરી હતી, વશિષ્ઠજી બહુ સરસ ઉદાહરણો આપે છે. મને પેલી સોના અને ઘરેણાંની વાત બહુ સ્પર્શી ગઈ. હા, એ ખૂબ જ મહત્વની ઉપમા છે. વીંટી પોતાના વીંટીપણા પર એટલું ધ્યાન આપે છે કે પોતે સોનું છે એ જ ભૂલી જાય છે. આ બ્રહ્મ અને જગત પર કેવી રીતે લાગુ પડે? આ અદ્વૈત વેદાંતનો સાર છે. જુઓ, સોનું એ મૂળ તત્વ છે. વીંટી, બંગડી, હાર, આ બધા શું છે? એના જુદા જુદા આકારો, નામરૂપ. બરાબર. સોનું તો એક જ છે. એ આકારો બદલાય, પણ સોનું નથી બદલાતું. તેવી જ રીતે બ્રહ્મ પરમ સત્ય, શુદ્ધ ચેતના, એ એકમાત્ર શાશ્વત તત્વ છે. આ આખું જગત, આપણે બધા એ બ્રહ્મના જ અલગ અલગ રૂપ, અલગ અલગ અભિવ્યક્તિ છીએ. એટલે આપણે બધા મૂળમાં તો બ્રહ્મ જ છીએ. હા, પણ ભ્રમ ક્યારે થાય? જ્યારે આપણે આ રૂપ પર, ઘરેણાં પર, દુનિયાની વસ્તુઓ પર, આપણી ઓળખો પર જ ધ્યાન આપીએ અને મૂળ તત્વ સોનું, બ્રહ્મને ભૂલી જઈએ. વશિષ્ઠ કહે છે, જગત સોનું છે, નામ રૂપ તો ખાલી આકારો છે. વીંટીને નહીં, સોનાને જુઓ. એ સ્પષ્ટ કહે છે, કંકણ એ સોનાના પદાર્થનું માત્ર એક રૂપ છે. તો આપણો જે અહંકાર છે, આપણી ઓળખ, હું આ છું, હું તે છું, એ બધું પેલું વીંટીપણું થયું? એકદમ સાચું. આપણો અહંકાર, આપણી બધી માન્યતાઓ, ભૂમિકાઓ, એ બધું સોના પર બનેલા ઘરેણાં જેવું છે. આપણું સાચું સ્વરૂપ તો પેલું સોનું છે. આત્મા, શુદ્ધ ચેતના, એ શાશ્વત છે, બદલાતું નથી, બ્રહ્મથી અલગ નથી. જેમ ઘરેણું તૂટે કે આકાર બદલાય, પણ સોનું તો સોનું જ રહે, એમ જ જીવનના સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, એ બધું ઘરેણાના લેવલ પર છે. હા, એ આપણા સાચા સ્વરૂપને, સોનાને સ્પર્શતું નથી. વશિષ્ઠ કહે છે કે આત્મા જ્યારે અહંકારમાં ફસાય ત્યારે પોતાના બ્રહ્મ સ્વભાવને ભૂલી જાય છે. એટલે તમે ઘરેણું નથી, તમે સોનું છો. વાહ, આ ખરેખર જોરદાર વાત છે. પણ આ સમજવું અને અનુભવવું, એમાં ફરક છે. બરાબર.
બીજી કોઈ ઉપમાઓ છે આ સમજવા માટે પેલી તૂટેલા વાસણની? હા, ઘણી છે. જેમ કે શરીર નાશ પામે છે, આત્મા નહીં. જેમ માટીનું વાસણ તૂટે પણ અંદરનો અવકાશ તો મોટા અવકાશમાં ભળી જાય, એનો નાશ નથી થતો. આત્માની અમરતા માટે. બરાબર. શરીર વાસણ જેવું, આત્મા અંદરના અવકાશ જેવું. વાસણ તૂટે, અવકાશ નહીં. પછી પેલી મૃગજળની ઉપમા છે. હા, રણમાં પાણી દેખાય. હા, જગતનું સુખ પણ ઘણીવાર એવું જ ભ્રામક હોય. વશિષ્ઠ કહે છે, રૂપો મૃગજળ અથવા છીપમાં દેખાતી ચાંદી જેવા ભ્રામક છે. આગળ જઈએ તો વશિષ્ઠ એક બહુ આમ ક્રાંતિકારી જેવી વાત કહે છે. ઈચ્છાઓને ઓગાળી દો અને મન ઓગળી જાય છે, પછી ફક્ત અનંત એક બ્રહ્મ જ રહે છે. આ મનનું ઓગળી જવું એટલે શું? ચેતના જતી રહે? શૂન્ય થઈ જવાય? એ તો ડરાવણું લાગે. ના, મનનું ઓગળી જવું એટલે ચેતનાનો નાશ નહીં, પણ મનની જે ભ્રમણાઓ બનાવવાની, બંધનો રચવાની, સતત દોડાદોડ કરવાની ટેવ છે ને, હા, એનો અંત આવવો. ઈચ્છાઓ જ તો મનને દોડાવે છે, ભૂતકાળને ભવિષ્યમાં ભટકાવે છે. વશિષ્ઠ કહે છે, વિવેક અને સમજણ વડે ઈચ્છાઓને ઓગાળો. ઓકે. જ્યારે ઈચ્છાઓ, આસક્તિ શાંત થાય, ત્યારે મન પોતાના એ ચંચળ, ભ્રામક, હું મારું વાળા સ્વરૂપમાંથી મુક્ત થાય. એ ઓગળી જાય. જે બાકી રહે એ છે શુદ્ધ, શાંત, અનંત ચેતના, બ્રહ્મનો અનુભવ. વશિષ્ઠ એને પથ્થર જેવી સ્થિર, છતાં સંપૂર્ણ જાગૃત, એવી વિચારહીન સ્પષ્ટતા કહે છે. તો આવી વ્યક્તિ જે જીવન મુક્ત છે, જેનું મન ઓગળી ગયું છે, એ દુનિયામાં કેવી રીતે રહે? બધું છોડી દે? ના, જરૂરી નથી. વશિષ્ઠ કહે છે, આવી વ્યક્તિ દુનિયામાં રહીને પણ દુનિયાથી પર હોય છે. સુખ આવે કે દુઃખ, એ વિચલિત ના થાય. કેમ? કારણ કે એ જાણે છે કે આ બધું મનના સ્તરે છે, એના સાચા સ્વરૂપને અસર નથી કરતું. એ જાણે સ્વપ્નમાંથી જાગી ગયા હોય એમ ફળની આશા વગર અનાસક્ત ભાવે કર્મો કરે છે. એ ખડકની જેમ અડગ રહે. આનંદ કે શોક એને હલાવી ન શકે. એમનામાં એક અંદરનો આનંદ હોય જે બહારની વસ્તુઓ પર આધારિત નથી. વશિષ્ઠ એક સલાહ આપે છે કે મનને એક નિર્જીવ જળ વસ્તુ તરીકે જુઓ. આ કેવી રીતે સમજવું? મન તો સતત ચાલતો હોય. હા, એનો શાબ્દિક અર્થ એમ નથી કે મન પથ્થર છે, પણ એનો ભાવ એ છે કે મનના ચંચળ, ક્ષણિક અને ભ્રામક સ્વભાવને ઓળખો. એને તમારું સ્વ ન માનો, એક સાધન તરીકે જુઓ. વ્યવહારમાં શું કરવાનું? હા, એ કહો. એક તો વિચારોથી થોડું અંતર રાખો. મન જે કહે એ બધું સાચું ન માની લો. વિચારો આવે ને જાય, વાદળ જેવા. બરાબર. બીજું, મનની રચનાઓને ઓળખો. સુખ, દુઃખ, ગુસ્સો, ડર, ઓળખ, આ બધું મોટે ભાગે મનનું પ્રોજેક્શન છે. હકીકત નથી હંમેશા. હા. ત્રીજું, વાસ્તવિકતા પર સવાલ ઉઠાવો. જ્યારે બહુ લાગણી આવે ત્યારે પૂછો, શું આ ખરેખર એટલું ખરાબ છે કે આ મારો ડર બોલે છે? શું આ સત્ય છે કે ખાલી વિચાર? વશિષ્ઠ કહે છે, જ્યારે તણાવમાં હોવ ત્યારે પૂછો, શું આ વાસ્તવિક છે કે માત્ર એક વિચાર? આ બહુ પ્રેક્ટિકલ ટીપ છે. હા, અને આ જરૂરી કેમ છે? કારણ કે વશિષ્ઠ કહે છે, સાચી સ્વતંત્રતા ત્યારે જ મળે જ્યારે આપણે મનની ભ્રમણાઓની પાર જોઈ શકીએ. જ્યારે મનને સાક્ષી ભાવે જોઈએ ત્યારે એ આપણને છેતરી ના શકે. આપણે આપણા સાચા સ્વરૂપને, શુદ્ધ ચેતનાને ઓળખી શકીએ અને દુઃખમાંથી છૂટી શકીએ. જ્યારે ભ્રમણા જાય ત્યારે તમે ફક્ત શાશ્વત સ્વને જુઓ છો. અને એ જે મુક્ત આત્મા છે, એના માટે વશિષ્ઠ કહે છે કે તે અરીસા જેવો છે જે છબીઓને પ્રતિબિંબિત કરે છે. એ કેવી રીતે? હા, એ પણ સરસ ઉપમા છે. આત્મા, આપણું શુદ્ધ સ્વરૂપ એ સાક્ષી જેવું છે. અરીસો શું કરે? સામે જે હોય એ બતાવે. બરાબર. સારી છબી, ખરાબ છબી બધું બતાવે. પણ અરીસો પોતે એ છબી બની જાય છે? ના, એ તો એવો ને એવો જ રહે. બસ એમ જ. મુક્ત આત્મા જીવનના બધા અનુભવો, સુખ, દુઃખ, માન, અપમાન ને જુએ છે, સાક્ષી બને છે, પણ એનાથી લેપાતો નથી. એ પોતાની ઓળખ એ અનુભવો સાથે નથી જોડતો. એ પોતાના શુદ્ધ, અલિપ્ત, અપરિવર્તનશીલ સ્વભાવમાં જ રહે છે. એટલે જ કહ્યું કે તે શારીરિક પીડાઓથી પણ અસ્પૃષ્ટ રહે છે. અને છેલ્લે વશિષ્ઠ એક શાંત અવસ્થાની વાત કરે છે, જે જાગૃતિ નથી, સ્વપ્ન નથી, ઊંઘ પણ નથી. આ ત્રણેયથી પર. એ શું છે?
આ એ જ તુરીય અવસ્થા છે, ચોથી અવસ્થા, જેનો ઉલ્લેખ જ્ઞાનના 7મા તબક્કામાં તુર્યગા પણ આવ્યો હતો. ઓહ, એ જ. હા, આપણી સામાન્ય 3 અવસ્થાઓ જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એ તો અજ્ઞાનના જ રૂપ છે. તુર્ય એનાથી પર છે. એ શુદ્ધ, સાક્ષી, અદ્વૈત જાગૃતિ છે. રોજિંદા જીવનમાં આનો અનુભવ કેવી રીતે કરી શકાય? એને કેળવવાનો પ્રયાસ એટલે શું? મનની ચંચળતા ઓછી કરવી, અંદરથી શાંતિ, સંતોષ કેળવવા, સુખ દુઃખમાં સંભાવ રાખવો અને પોતાની જાતને શરીર મનથી અલગ એક શાંત સાક્ષી જીવનના ઉતાર ચઢાવથી અસ્પૃષ્ટ તત્વ તરીકે જોવાનો અભ્યાસ કરવો. આ એ સ્થિતિ છે જ્યાં યોગી આનંદ અને શોકથી પર અને વિશ્વના બંધનોથી મુક્ત હોય છે. વાહ, ખૂબ સરસ. તો આજના આ યોગ વાસિષ્ઠના અધ્યાયો પરના આપણા મંથનમાંથી મુખ્ય શું શીખ્યા આપણે? મને લાગે છે કે પહેલી વાત તો મનની ગજબની શક્તિ. હા, વાસ્તવિકતા અને ભ્રમણા બંને બનાવવાની શક્તિ. રાજા લવણનું ઉદાહરણ એનું પ્રમાણ છે. અને બીજું એ જોયું કે અજ્ઞાન કેવી રીતે આપણને જકડી રાખે છે, પણ એમાંથી બહાર નીકળવાનો જ્ઞાનનો સ્પષ્ટ 7 પગથિયાનો રસ્તો પણ છે. બરાબર. અને પેલી સોના ઘરેણા જેવી ઉપમાઓ એ યાદ કરાવે છે કે દેખાવ પાછળનું સત્ય આપણું શુદ્ધ સ્વરૂપ ઓળખવાનું છે. અને છેલ્લે ખરી સ્વતંત્રતા અને શાંતિ કદાચ ઈચ્છાઓ અને આસક્તિઓ છોડવામાં છે અને મનને માલિક નહીં પણ એક સાધન તરીકે જોવામાં. પેલી નિર્જીવ વસ્તુવાળી વાત કદાચ આપણને એના ડ્રામામાં ફસાવવાથી બચાવે. હા, એનાથી અલિપ્ત રહેવામાં મદદ કરે. તો શ્રોતાઓ માટે એક વિચાર સાથે પૂરું કરીએ. આપણા જીવનમાં આપણે એવા કયા ઘરેણા પર, કઈ ભૂમિકાઓ, ઓળખો, માન્યતાઓ, વસ્તુઓ પર એટલું ધ્યાન આપી રહ્યા છીએ કે કદાચ આપણી અંદર જે અસલી સોનું છે, આપણું સાચું શુદ્ધ શાંત આનંદ સ્વરૂપ, એને જોવાનું જ ચૂકી જઈએ છીએ. વિચારવા જેવો પ્રશ્ન છે.